કાંઈ નહીં, હવે અમે જાવી ઘર બાજુ થોડોક નાસ્તો કરવા બેસી ગયા છે, જમવાનું તો બાકી છે. ખાઈ લઈએ ખાવ પી લઈએ. કાંઈ નહીં, હવે અમે જાવી ઘર બાજુ ને કાંઈ નહીં, હવે નક્કી તો નથી જાવી છે ઘર બાજુ જ છે, પણ હવે નક્કી નહીં, જ્યાં સારું લાગે ત્યાં જમી કરવી લેવું. કે સવારે જાગ્યો ત્યારનો હજી અત્યારે સવારે ખરે ચા પીધી છે, પછીનો કાંઈ હજી જમવા નથી, જમવાનું બાકી છે. અને હવે જાવી ત્યાં ખાલી હોટલમાં જમી લઈ. અત્યારે હવે જાય છે ઘર બાજુ ને થોડોક નાસ્તો કરવા બેસી ગયા છે, જમવાનું તો બાકી છે. ઈડલી છે તો મેં ઈડલી થોડોક નાસ્તો કરી લેવી. કાકા ઈડલી બનાવે છે, હવે ઈડલી બીડલી ખાઈ લેવી, થોડોક નાસ્તો કરી લેવી ને પછી પાછા આગળ જાવી ને ત્યાં સારું જમવાનું છે એ જમી લેવું. અને બ્લોગમાં બનાવી દેજો. તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ આપણે પૂરો નથી કરતા, હજી ચાલુ છે, આ તો કહી દઉં છું, કોમેન્ટ કરી દેજો. ને એક આપણે બ્લોગ બનાવવાનો છે, જેમાં ભાઈબંધને કોમેન્ટ કરી છે આની પેલા જે બ્લોગ મૂકેલો છે એમાં કે ઓફિસે જતો હીરાની, તો એનો એક બ્લોગ બનાવીને તો આપણે જોવી છે. એમાં તો ટાઈમ રહે તો આપણે એ પણ એક બ્લોગ બનાવી મૂકવાનો છે થોડાક ટાઈમમાં. આપણે હીરાનો બ્લોગ એ ઓફિસ આવશે, એનો બ્લોગ એ આપણે ટૂંક સમયમાં બનાવશું એકાદો ટાઈમ રહે અત્યારે. તો હા ભાઈ, હીરામાં જાય અત્યારે આપણે ઓર્ડર કીધો ઇડલીનો, ઇડલી આવી ગઈ છે. આપણે ખાઈ લઈએ, ખાવ પી લઈએ, નાસ્તો કરી લઈએ. તમે બ્લોગમાં બનાવી રહેજો. હવે મળીએ આપણે પાછા ખાઈ. અત્યારે ઇડલી ને એવું બધું નાસ્તો કરી લીધો છે, ના બહુ પાછો ખાઈ લીધો. અને ભાઈબંધ નો ફોન આવ્યો તો પાછા વાત એવું કરતા હતા. હવે પાછા આવી છે ઘર બાજુ. અત્યારે આપણે રામ મંદિર જતા નથી, ઘરે આવ્યા છે ને હવે જાવી છે મેડીમાના મંદિરે કામરેજ. તો બ્લોગમાં બન્યા રહી જવાનું, આપણે જાવી મેડીમાના મંદિરે દર્શન કરવા. કાંઈ નહીં, મળવી પસંદ આવીને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી જાય. ભાઈ તો માવો બનાવે છે, એ નથી ખાતા, મારી હાટું બનાવે છે. હા, કેમ કે આ બ્લોગ પાછાના બાપા ગયે છે ને તો પાછા વારો પડે છે, એટલે આપણે અત્યારે અમે મેડીમાના મંદિરે આવી ગયા છે. આજ રવિવાર છે તો ટ્રાફિક હોય મેડીમાના મંદિરે. કાંઈ નહીં, આપણે જાવી અંદર દર્શન કરવા, શ્રીફળ ને એવું લઈ લઈએ. અત્યારે આપણે શ્રીફળ, સુંદડી, અગરબત્તી એવું લઈ લીધું છે.
આપણે અત્યારે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ પાછા ઘર બાજુ. જોવી છે આગળ ત્યાં પાછા જાવીએ આપણે નવી જગ્યાએ. આપણું કઈ નક્કી ન હોય, અચાનક નક્કી થઈ જાય બધું. કાંઈ નહીં, તમે બ્લોગમાં બનાવી રહેજો. ઘર તરફ નીકળી ગયા, વચ્ચે થોડાક ફોટા શૂટ કરીને ગયા. સિગ્નલ હોય છે સુરતમાં તમે 5 કિલોમીટર સિગ્નલ જોવા મળી જાય. એટલે તમારે આમ 10 મિનિટનો રસ્તો હોય ને ત્યાં તમારે 1 કલાક વહી જાય. આ રીતનું છે કઈ. કાંઈ નહીં, હાલ્યા કરે પાલન તો કરવું પડે આપણે. કાંઈ નહીં, કરવી છે પાલન, હાલતા રહેવી છે ને આપણે અત્યારે સહી ઉભા રહી ગયા થઈ. અત્યારે ત્યાંથી નીકળી ગયા મેળીવાનું મંદિર છે. અત્યારે અહીંયા બદામ શક્તિઓ ઉભા રહી ગયા ચાલુ કરી. અને આપણે બદામ શક્તિ લઈ લીધો ને હવે આવી ગયા પાણીપુરી ખાવા. હા તો બધા પેલા ચાલુ જ કરી હતી ગમે કઈ નઈ આપણે પાણીપુરી ખાઈ લઈએ. હાલો તમારે પાણીપુરી ખાઈ હોય તો કઈ નઈ મળ્યું. અત્યારે પાણીપુરી ખાઈ લીધી છે પણ ઘણા ટાઈમ પછી પાણીપુરી ખાધી લગભગ 1-1.5 વર્ષ પછી. બહુ તીખી લાગી છે પાણીપુરી, કેમ કે માવા ખાવે ને એટલે તીખું લાગે. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा. આને તીખી ન લાગી કેમ કે માવો બેસ્ટ કરી દીધા છે અને મને બહુ તીખી લાગી છે. પાછો માવો ખાઈ લેવું એટલે તીખું ન લાગે. કઈ નહીં, હવે આવી ઘરે બ્લોગમાં કન્ટિન્યુ બને રહી. તો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે. કાંઈ હવે આપણે ઘરે આવી ગયા છીએ. તો હા ભાઈને હવે જવું છે ઘરે જવું છે ને. બોલવાનો વેત નથી રહ્યો, તરીકેના ગયા ને એટલે કાંઈ નહીં, આપણે ગયા આવી ગયા છીએ ઘરે. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.